નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। સતલાસણા આશાપુરા મંદિર પરિસરમાં શ્રી ગઢવાડા અસ્મિતા મંચ દ્વારા સૌ પ્રથમવાર તેજસ્વી તારલા સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સતલાસણા ખાતે વર્ષ ગંગા કિનારે બિરાજમાન શ્રી રાજરાજેશ્વરીમાં આશાપુરા માતાજીના મંદિર પરિસરમાં શ્રી ગઢવાડા અસ્મિતા મંચ દ્વારા સૌ પ્રથમવાર 27 ગઢવાડા બાલેચા ચૌહાણ રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન તથા છેલ્લા 3 વર્ષમાં સરકારી નોકરી લાગેલા યુવાન ભાઈઓ તથા બહેનોનો સન્માન સમારોહ તથા નવીન ચૂંટાયેલ સરપંચ સન્માન તથા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરણ 6 થી ધોરણ 12 સુધી સૌથી વધુ ટકાવારી લાવનાર 350થી વધુ તેજસ્વી બાળકોનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીત ગાઈ શરૂઆત કરવામાં આવી। તમામ મહેમાનોને સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। યુવરાજસિંહ જાડેજાનું તલવાર અને સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। મુખ્ય મહેમાન તરીકે યુવરાજસિંહ જાડેજા, જયદીપસિંહ સતલાસણા, રાજવીરસિંહ ભાલુસણા, પ્રતાપસિંહ ટીંબા, જમરૂસિંહ બેડસમા, કુલદીપસિંહ જિલ્લા સદસ્ય, વિનુસિંહ ચૌહાણ ટીંબા, ખુમાનસિંહ ચૌહાણ ટીંબા વગેરે સ્ટેજ પર બિરાજમાન થયા હતા તથા 27 ગઢવાડા જાગીરદાર ચૌહાણ રાજપૂત સમાજના તમામ ગામોના ભાઈઓ તથા બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં સપરિવાર હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। ભોજનના દાતા તરીકે થાનસિંહ ચૌહાણ પૂર્વ સરપંચ મોટા કોઠાસણાએ લાભ લીધો હતો। મંડપદાતા જીગરસિંહ ચૌહાણ કોઠાસણાએ લાભ લીધો હતો। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ રમતગમત ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરી સમાજને ઉજ્જવળ કરનાર તેમજ સરકારી નોકરી મેળવનાર દરેક ભાઈઓ તથા બહેનોને સન્માનિત કરવાનો હતો। તમામ કાર્યક્રમનું એન્કરિંગ અજય બારોટ વિજાપુર હાસ્ય કલાકાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો તમામ આયોજન ગઢવાડા અસ્મિતા મંચ દ્વારા કરવામાં આવ્યું હતું। અહેવાલ ભૂપતસિંહ ચૌહાણ, સતલાસણા। આપનું નામ શું? મારું નામ યુવરાજસિંહ જાડેજા, ગુજરાતમાં વિદ્યાર્થી નેતા તરીકે કામ કરી રહ્યો છું અને તેની સાથે સાથે આજે ગઢવાડાની પવિત્ર ભૂમિ ઉપર ગઢવાડા અસ્મિતા મંચ દ્વારા જે તેજસ્વી તારલાઓનું જે સન્માન અને તેની સાથે સાથે જે ગુજરાતમાં આવનારી જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં જે ગઢવાડાથી અને સતલાસણાથી જે યુવાનો જે છે એ યુવાનો બહોળા પ્રમાણમાં આ સિસ્ટમની અંદર કહી શકાય મહેનતથી આવે તેના માટેનું આજે માર્ગદર્શન આપવામાં આવ્યું। આવનાર દિવસોની અંદર ખૂબ મોટા પાયે જે ભરતીઓ આવી રહી છે તેમાં સતલાસણાથી અને ગઢવાડા અસ્મિતા મંચ ઉપરથી જે પણ લોકો આજે તૈયારી કરવા માગી રહ્યા છે તેના માટે ખૂબ સુંદર આયોજન કરવા જઈ રહ્યા છે। ગઢવાડા અસ્મિતા મંચ જે છે એ આવનાર દિવસોની અંદર જે પોલીસની જે ભરતી છે એટલે કે લોકરક્ષક દળ અને તેની સાથે સાથે જે PSIની ભરતી છે તેના માટે દોડનું ગ્રાઉન્ડ પણ તૈયાર કરવા જઈ રહ્યા છે। તેની સાથે સાથે જે આવનાર પરીક્ષા લેખિત પરીક્ષાઓ છે તો તેના માટે નાનું મોટું લાઇબ્રેરીનું આયોજન, પુસ્તકોનું આયોજન પણ કરવા જઈ રહ્યા છે। તો તેમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। અને આજે જે કાર્યક્રમ હતો એ તેજસ્વી તારલાઓ જે કહી શકાય કે ધોરણ 4થી લઈ અને કોલેજ સુધીના જે યુવાનો આજે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ સારી એવી જગ્યાએ પોસ્ટિંગ મેળવ્યું છે તમામનું સન્માન કરવામાં આવ્યું અને ભવિષ્યમાં એ ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે તેના માટે એના ગઢવાડા અસ્મિતા મંચ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી। અમારી પણ અપેક્ષા અને આશા એ જ છે કે આ ગઢવાડા અસ્મિતા મંચ દિવસે દિવસે મોટું થાય, એક વટવૃક્ષ બને અને તેની છત્રછાયામાં હજારો યુવાનો, લાખો યુવાનો એ તૈયારી કરે અને આ જે કહી શકાય કે વર્તમાનના જે જિલ્લામાં હોય, કલેક્ટર કચેરીમાં હોય કે વર્તમાનની પોલીસ કચેરીમાં હોય ત્યાં બધી જ જગ્યાએ પોતાનું દાયિત્વ નિભાવે એ જ આશા અને જ અપેક્ષા।